Hello everyone. How are you all? Hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે થર્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ નંબર ફોર્મિંગ. જો કે આ અગાઉ આપણે ઓલરેડી નંબર ફોર્મિંગ કરી ચૂકેલ છે. યાદ છે તમને? 151 થી લઈને 160 નું આજે આપણે રિવાઇઝ કરવાનું છે. ઓકે ચિલ્ડ્રન? तो चलिए बिफोर वी स्टार्ट लेट्स सी वन quote. I can always improve. I can always improve એટલે કે હું પોતાની જાતને હંમેશા ઇમ્પ્રૂવ કરીશ. તો ચલિए આજથી આપણે પણ પોતાના સેલ્ફને એટલે કે પોતાની જાતને થોડી ઇમ્પ્રૂવ કરવાની શરૂઆત કરીએ. તો ચલિए બચ્ચા લોગ હેડિંગ લખીએ NUMBER number, NUMBER number, FORMING. I'll repeat NUMBER number, FORMING forming. 151 151 2TO2 160 160 151 2 160 એટલે કે આપણે આ અગાઉ ઓલરેડી આ જ નંબર ફોર્મિંગ કર્યા છે. રાઈટ બચ્ચા લોગ? બટ અત્યારે એક્ઝામ વીક છે એટલે કે આપણી FA2 ચાલી રહી છે. રાઈટ? તો આપણે રિવિઝન કરવાનું છે. તો આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં લખતા બધા શીખી ગયા હતા ને. તો ટુડે વિલ જસ્ટ ડુ રિવાઇઝ. આપણે ખાલી એક શોર્ટલી રિવિઝન લેવાનું છે. સો આઈ હોપ તમે બધા રેડી છો? બધાએ નંબર ફોર્મિંગની કેપ્શન લખી લીધી? ચલિए તો સૌથી પહેલું શું આવશે બચ્ચા લોગ? અગર આપણે શરૂઆત 151 થી કરી છે તો સૌથી પહેલું આવશે 151 જ. રાઈટ? તો ચલિए લખીએ 151. માર્જિંગમાં લખવાનું છે 151. માર્જિંગમાં લખીએ એટલે આપણે એને 151 કહેવાનું છે. 151 બોલાય નહીં. 151 ઇન ફિગર એટલે કે અંકમાં. 151 ઇન ફિગર આપણે લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ. આઉટ ઓફ ધ માર્જિંગ એટલે કે હાંસિયાની બહાર. સ્પેલિંગ એટલે કે એનું ઇનવર્ડ્સ. આપણે 151 લખ્યું એને કહેવાય ઇન ફિગર. હવે આની જે સ્પેલિંગ લખશું એને કહેવાય ઇનવર્ડ્સ. શું કહેવાય બચ્ચા લોગ? ઇન વર્ડ્સ એટલે કે શબ્દોમાં. ચલીએ 151 ઇન ન્યુમેરિકલ એના માર્જિંગ આપણે હાંસિયામાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE1 ONE1 HUNDRED 100 HUNDRED 100 FIFTY FIFTY ONE1 લખીએ 151
51 લખ્યું 151 આને કહેવાય ઇનવર્ડ્સ આપણે ઇન ફિગરમાં 151 લખ્યું ઇનવર્ડ્સમાં લખ્યું ONE1 HUNDRED 100 FIFTY 50 ONE1 51 લખ્યું હવે આપણે લખશું 151 પછી શું આવે બચ્ચા લોગ 151 152 રાઈટ તો લખીએ 152 માર્જિનમાં ક્યાં લખશું 152 આપણે માર્જિનમાં લખવાનું છે એટલે કે હાંસિયામાં 152 ઇન અ માર્જિન એટલે હાંસિયામાં આને કહેવાય ઇન ફિગર હવે ઇન વર્ડ્સમાં ક્યાં લખશું તો ભાઈ જ્યાં આપણે પહેલા સ્પેલિંગ લખી હતી એની નીચે જ હવે આની સ્પેલિંગ લખશું તો લખીએ ONE1 HUNDRED 100 ONE1 HUNDRED FIFTY લખ્યું બચ્ચા લોગ FIFTY 50 TWO 2 TWO 2 चलिए 152 આપણે માર્જિનમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિન લખ્યું 152 હવે આમાં અને 151 આ બંને સ્પેલિંગમાં સિમિલર શું છે બધું સિમિલર છે ખાલી એક એક નંબર અને એક વર્ડ છોડીને રાઈટ જો ભાઈ 151 માં 1 આવ્યું 5 આવ્યો 1 આવ્યો રાઈટ ઇન ન્યુમેરિકલ કહું છું ઇન ફિગરમાં સ્પેલિંગમાં શું આવ્યું ONE1 બરાબર અહીંયા પણ આવ્યું HUNDRED 100 અહીંયા પણ આવ્યું ને 100 પછી FIFTY 50 અહીંયા પણ આવ્યું ને 50 પછી ONE1 અહીંયા ONE1 આવ્યું નહીં અહીંયા શું આવ્યું TWO 2 રાઈટ હા TWE 2 અહીંયા ONE1 આવ્યું નહીં બીકોઝ અહીંયા અગર નંબર 1 હોય નંબર 1 તો જ અહીં ONE1 આવે અધરવાઇઝ જેમ અહીંયા નંબર ચેન્જ થશે એમ ફક્ત અહીંયા જ સ્પેલિંગ ચેન્જ થશે અહીંયા 1 છે તો અહીંયા 1 છે અહીંયા 5 છે સોરી અહીંયા 100 છે તો અહીંયા 100 થઈ ગયું અહીંયા 5 છે 50 તો અહીંયા 50 આવી ગયું અહીંયા 1 હતું અહીંયા 1 હતું તો ONE1 આવ્યું બટ અહીં 2 છે તો શું આવ્યું TWO 2 વેરી ગુડ તો ચલીએ 151 152 now which number 153 तो बच्चा लोग लखिए 153 मार्जिंग में 153 मार्जिंग में लखीए एटले के हास्या में लख्यू 153 मार्जिंग में एटले हास्या में आउट ऑफ द मार्जिंग लखीए ONE1
HUNDRED 100, ONE1 HUNDRED 100, FIFTY 50, FIFTY 50. હવે શું આવશે? 3. વેરી ગુડ. શું આવશે? THREE 3, THREE 3, 153 આપણે માર્જિંગમાં લખ્યું, હાસ્યામાં. આઉટ ઓફ ધ માર્જિંગ લખ્યું 153. બધાએ મારી સાથે સ્પેલ આઉટ કરવાનું છે. ONE1 HUNDRED, ONE1 HUNDRED 100, FIFTY 50, THREE 3, 153. લખ્યું બચ્ચા લોગ? ONE1 HUNDRED 100, FIFTY 50, THREE 3, 153. डन बच्चा लोग? चलिए હવે આને સ્પેલ આઉટ કેમ કરશું? 153 રીડિંગ પણ કરતા જજો હા બચ્ચા લોગ. ચલિए હવે શું આવે 153 પછી? Say with me, 151, 152, 153, 154. શું આવ્યું? 154. 154. 154 we will write in margin. ONE1 HUNDRED 100, FIFTY 50, FOUR 4, ONE1 HUNDRED 100, FIFTY 50, FOUR 4, 154. 154. I'll repeat. ONE1 HUNDRED 100, FIFTY 50, FOUR 4, 154. लख्यू बच्चा लोग? चलिए इन फिगर 154 फिगर में केम लखशु आपणे 154 एंड इन वर्ड्स ONE1 HUNDRED 100 FIFTY FOUR 54. चलिए डन. Now say with me 151, 152,
153, 154. Now which number will come? 155. શું આવ્યું? 155. અહીંયા આવ્યું ONE 1, HUNDRED 100, FIFTY 50, FIVE 5, 155, 155. તો આપણે પેલા ફિગરમાં લખીએ 155, 155, 155. માર્જિંગમાં લખવાનું છે. માર્જિંગમાં લખશું 155, 155. આઉટ ઓફ ધ માર્જિંગ લખવાનું છે ONE 1, HUNDRED 100, FIFTY 50, FIVE 5, 155. चलिए लख्यू बच्चा लोग 155. હવે શું આવશે? તો say with me 151, 152, 153, 154, 155. 155 તો અત્યારે છે, રાઈટ બચ્ચા લોગ? તો હવે આપણે શું લખશું? 156. તો આપણે માર્જિંગમાં લખવાનું છે 156, 156. આપણે લખ્યું માર્જિંગમાં. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE 1, HUNDRED 100, FIFTY 50, SIX 156. ONE 1 લખ્યું, HUNDRED લખ્યું, FIFTY 50 લખ્યું, SIX લખ્યું બચ્ચા લોગ? ચલીએ 156 આપણે માર્જિંગમાં લખ્યું ઇન ફિગર. આઉટ ઓફ ધ માર્જિંગ લખ્યું ONE 1, HUNDRED 100, FIFTY 50, SIX 6. આ આપણે લખ્યું ઇન વર્ડ્સ એટલે કે શબ્દોમાં. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ હવે શું આવે 156 પછી? સ્ટાર્ટ કાઉન્ટિંગ. 151, 152, 153, 154, 155, 156, 157. તો લખીએ ONE 1. નહીં, પહેલાં આપણે ઇન ફિગર લખીએ ONE 1. આપણે ફિગરમાં લખીએ 157, 157.
5 7 1 5 7 લખ્યું ન્યુમેરિકલ એને શું કહેવાય ઇન ફિગર અથવા તો ન્યુમેરિકલ શું કહેવાય ઇન ફિગર 1 5 7 આપણે માર્જિંગમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇન વર્ડ્સમાં ONE1 HUNDRED 100 FIFTY 50 SCVEN 7 157 157 I'll repeat ONE1 HUNDRED 100 FIFTY 50 SCVEN 7 આપણે લખ્યું ઇન વર્ડ્સ એટલે કે શબ્દોમાં ચલીએ 157 after this which number will come चलिए काउंटिंग शुरू करिए 151 152 153 154 155 156 157 158 શું આવ્યું 158 તો આપણે શું કરશું 158 આપણે ક્યાં લખશું માર્જિંગમાં વેરી ગુડ 158 આપણે માર્જિંગમાં લખવાનું છે આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE1 HUNDRED 100 FIFTY 50 SCVEN 7 છે ને નો EIGHT 8 વેરી ગુડ ચલિए I'll repeat 158 in margin out of the margin લખીએ ONE1 HUNDRED 100 FIFTY 50 EIGHT 8 EIGHT 8 158 158 चलिए अहींया शू कॉमन है बच्चा लोग अहींया पण घणुं कॉमन है जो तमे हाँ अहींया आपणे खाली 8 7 एज स्पेलिंग बदलाणा बराबर ने बीजू काई बदलाणु नथी चलिए आपणे हजी एक वखत जोईए अहींया 158 बराबर अहींया छे 158 हवे अहींया 7 हतो तो अहींया पण 7 आव्या अहींया 6 हतुं तो अहींया पण 6 आव्युं तो याद छे ने बच्चा लोग तो चलिए 158 पछी शुं आवे तो स्टार्ट काउंटिंग 151 152 153 154 155
156, 157, 158, 159. तो आंसर इज आंसर नहीं, हवे आयु 159. तो लखीए ONE1 FIFTY 50, NINE9, NINE9. I'll repeat. ONE1 HUNDRED 100, FIFTY 50, NINE9 159. तो चलिए 159 ની સ્પેલિંગ લખી બચ્ચા લોગ. 159 પછી શું આવશે? સોચો. 160. અહીંયા પૂરું ચેન્જ થઈ જશે. અહીંયા જે 151 આવતું હતું એ હવે અહીંયા થઈ જશે 160. तो चलिए पहला આપણે એકવાર બોલીએ 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160. तो चलिए अहियाँ शू बदलाणु बच्चा लोग? अहियाँ थई गयुं 160, 60. अहियाँ टोटली चेंज थई गयुं, जोयुं बच्चा लोग? हाँ, अहियाँ आवी गयुं 160. तो चलिए अहियाँ आपणे कई रीते लखशुं? 160 आपणे मार्जिंग में लखवानुं छे. 160 मार्जिंग में लखीए. 160 मार्जिंग में लख्युं. हवे आउट ऑफ द मार्जिंग लखीए इनवर्ड्स. ONE1 HUNDRED 100, SIXTY શું આવી ગયું? SIXTY 60. શું થઈ ગયું અહીંયા? અહીંયા ટોટલી ચેન્જ થઈ ગયું ને બચ્ચા લોગ? અત્યાર સુધી 50-50 હતું, હવે અહીંયા આવી ગયું 60. શું આવી ગયું? 60. तो अहियाँ आपणे 60 ની स्पेलिंग लीधी. SIXTY. राइट बच्चा लोग? तो चलिए अहियाँ आपणे आपणा नंबर फॉर्मिंग जे छे यहाँ 160 पर फिनिश करशुं. तो पहला आपणे 160 ની स्पेलिंग एक बार हजी रिवाइज कर लिए. ONE1 HUNDRED 100, SIXTY 60, SIXTY 60, 160, 160. અત્યાર સુધી જે 50-50 અહીં આવતું હતું, ત્યાંથી 50 ગાયબ થઈ ગયું, ત્યાં આવી ગયું 60. અને અહીંયા પણ અત્યાર સુધી 555 હતું, એ હવે चेंज थई गयु, अहियाँ थई गयु 6060. ओके बच्चा लोग? तो चलिए बच्चा लोग आज आपणे जेटलुं नंबर फॉर्मिंग में शीख्या छे ए घरे आपणे रिवाइज करवानुं छे अने वन टाइम आपणी होमवर्क बुक में पण लखवानुं छे, बिकॉज इट इज एन एक्जाम वीक. अत्यारे आपणो एक्जाम नो वीक चाले छे. राइट बच्चा लोग? तो
તો ચલીએ હવે થેન્ક યુ સો મચ ફોર યોર પ્રીશિયસ ટાઈમ બિકોઝ યુ હેવ સ્પેન્ડ યોર મચ ટાઈમ વિથ યોર એજ્યુકેશન. આપણે સ્ટડી વાસ્તે ઓલરેડી ઘણો ટાઈમ સ્પેન્ડ કરી દીધો. ગ્રેટ, આઈ એપ્રિશિએટ ફોર દેટ. ચલીએ તો થેન્ક યુ સો મચ. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.